સાગબારા જંગલ જમીન વિવાદને લઈને આદિવાસી ખેડૂતો ધરણા પર બેઠા છે। તેમને સાંસદ અને ધારાસભ્યોનું પણ સમર્થન મળી રહ્યું છે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, તમામ જે પક્ષો છે તે પણ આદિવાસી ખેડૂતોની વહારે આવ્યા છે। પરંતુ આ જંગલ જમીન વિવાદ છે શું તેને લઈને આજે વાત કરવી છે। સાગબારા જંગલ જમીન વિવાદને જો સમજવું હોય તો આપણે બે પક્ષને સમજવા પડે। એક છે ખેડૂતોનો પક્ષ અને બીજો છે વન વિભાગનો પક્ષ। પહેલા વાત કરીએ ખેડૂતોના પક્ષની। ખેડૂતોનું કહેવું છે કે અમે વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા। વન વિભાગનું શું કહેવું છે? ખેડાણના હક માટે પુરાવા જરૂરી છે। ખેડૂતોનો પક્ષ શું છે? વન વિભાગ ખેતી કરતા અમને અટકાવે છે। અમે વર્ષોથી ખેતી કરતા હતા, આ અમારી આજીવિકાનું સાધન છે। અમારા જે ઘરના લોકો છે તે આ આજીવિકા પર જ નભે છે। હવે વન વિભાગનું શું કહેવું છે કે ગ્રામસભાનો ઠરાવ જરૂરી છે। ગ્રામસભાનો ઠરાવ અમારી સમક્ષ રજૂ કરો તો અમે તમને મંજૂરી આપી દઈશું। હવે આગળ વધીએ। સાગબારામાં જંગલ જમીન વિવાદ ખરેખર શું છે તે સમજીએ તો 2006માં વન અધિકાર કાયદો એટલે કે ફોરેસ્ટ રાઇટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો। હવે અહીં યાદ રાખવા જેવી તારીખ છે 13 ડિસેમ્બર 2005। એફઆરએમાં 13 ડિસેમ્બર 2005ને કટ ઓફ ડેટ નક્કી કરવામાં આવી છે। મતલબ કે 13 ડિસેમ્બર 2005 પહેલાં જે ખેતી કરતા હોય એ પહેલી શરત છે કે તમને 13 ડિસેમ્બર 2005 પહેલાંથી ત્યાં તમે ખેડાણ કરતા હો એ જરૂરી છે ડોક્યુમેન્ટ્સ બતાવવા માટે। પણ કટ ઓફ ડેટ પહેલાંથી ખેતી કરતા હોવાના પુરાવા આપવા પડશે તમને। કોઈ પણ ખેડૂત ત્યાં જમીન પર ખેડાણ કરતા હોય તો ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા જરૂરી છે કે 13 ડિસેમ્બર 2005 પહેલાંથી તમે ત્યાં ખેડાણ કરો છો। હવે આવીએ 13 ડિસેમ્બર 2005 પછી જે લોકોએ ખેતી શરૂ કરી હોય તેમને સમસ્યા થશે, તે અમાન્ય ઠરશે, અહીં હક નહીં મેળવી શકે તેવો એફઆરએ અંતર્ગત। હવે એસટી ઉપરાંતના સમાજના લોકોની વાત કરીએ કે કટ ઓફ ડેટથી અગાઉ ઓછામાં ઓછા 75 વર્ષ જંગલમાં જ તે વસતા હોય તેવા પુરાવા તેમને રજૂ કરવા પડે। હવે અહીં જટિલ બાબત એ છે કે 75 વર્ષના પુરાવા દસ્તાવેજો ક્યાંથી લાવવા, કયા કયા પુરાવાનો ઉલ્લેખ આ કાયદામાં કરવામાં આવ્યો છે તેને સમજીએ। 2006માં વન અધિકાર કાયદો એટલે કે એફઆરએ અસ્તિત્વમાં આવ્યો। હવે નોંધવા જેવી બાબત એ છે કે રહેઠાણનો પુરાવો જેમાં ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ઘરવેરા પાવતી વગેરે તમારે રજૂ કરવા પડે। ભૌતિક પુરાવાની વાત કરીએ, જમીન સમતળ, પાળા, બંધ, ઘર, ઝૂંપડું વગેરેના પુરાવા આપવા પડે અને ગામના વડીલો, પાડોશીઓનો અભિપ્રાય આપવો પડે, ગ્રામસભાનો ઠરાવ રજૂ કરવો પડે અને જાતિનો દાખલો પણ રજૂ કરવો પડે। આ પુરાવા તમને આપવા પડે। સાગબારામાં જંગલ જમીન વિવાદ આખરે છે શું, ખરેખર શું છે તેને સમજીએ। 2008થી એફઆરએ હેઠળ દાવાઓ મંગાવવામાં આવ્યા। કેટલાક ખેડૂતોના આ દાવાઓને લઈને વિવાદ થયો। પુરાવા સાબિત ન થવાના કારણે કેટલાક દાવા પર સવાલ ઉઠ્યા, કેટલાક ખેડૂતોના દાવાઓ નકારવામાં આવ્યા, કેટલાક પર સવાલ થયા પૂરતા દસ્તાવેજ ન હોવાના કારણે। 2012માં વન કાનૂન બચાવ સમિતિએ હાઈકોર્ટમાં પીઆઈએલ કરી અને તેમની માંગ એ જ હતી કે દાવાઓની યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી જમીન ખાલી ન કરાવવા માંગ, એટલે જ્યાં સુધી એ સિદ્ધ ન થઈ જાય કે આ જે જમીન છે તે વન વિભાગની છે અથવા તો ખેડૂતોની છે ત્યાં સુધી તેમને ખેતી કરવા દેવામાં આવે એવી માંગ હતી। 2024-25થી ફરી સાગબારા અને ઉમરપાડામાં વિવાદ વકર્યો તો 2012થી લઈને 2024 સુધી એ ખેડાણ થતું રહ્યું, ખેડૂતો ખેડાણ કરતા રહ્યા, ખેતી કરતા રહ્યા, પરંતુ 2024 બાદ આ વિવાદ સર્જાયો। હવે વિવાદ કેમ વકર્યો તો તે જુઓ। સાગબારામાં રહેતા જે મહારાષ્ટ્રના કોઈ શખ્સે ઉમરપાડાની યુવતી સાથે દુર્વ્યવહાર કર્યો એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે રેપ વિથ મર્ડર કરવામાં આવ્યું। દુર્વ્યવહાર બાદ ઉમરપાડાની યુવતીની હત્યા કરવામાં આવી હતી તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ઘટના બાદ સાગબારા ઉમરપાડાના લોકો વચ્ચે ખેંચતાણ વધી અને તેના કારણે કદાચ આ જે વિવાદ છે તે 2024થી વધુ વકર્યો। સાગબારામાં જંગલ જમીન વિવાદની વાત કરી રહ્યા છીએ આપણે કે જ્યાં વન વિભાગ અને ખેડૂતો વચ્ચે જમીન અંગે તણાવ વધવા લાગ્યો। વર્ષોથી ખેતી કરતા હોવાથી એફઆરએ હેઠળ અમારો હક હોવાનો ખેડૂતોનો દાવો છે કે અમે વર્ષોથી આ જે જમીન છે તેની ઉપર ખેતી કરી રહ્યા છીએ। આ એટલે હક કેવી રીતે માંગી રહ્યા છે ખેડૂતો કે વર્ષોથી અમે ખેતી કરી રહ્યા છીએ, અમારી આજીવિકા આના ઉપર જ નભે છે।
અમારી ખેતીનો જે હક છે તે તમે ન છીનવી શકો એ રજૂઆત છે ખેડૂતોની. જંગલ જમીનનું રક્ષણ અમારી જવાબદારી હોવાનો વન વિભાગનો દાવો છે. 2026માં વન વિભાગે દિવાલ બનાવવાનું શરૂ કરતા જ ખેડૂતોએ વિરોધ કર્યો કે તમે આવી રીતે દિવાલ ન બનાવી શકો, અમને જમીન પર ખેડાણ કરતા ન રોકી શકો. હવે દાવો શું છે? સાગબારાના અંદાજે 12 ગામના 1200 ખેડૂતો 1000 એકરથી વધુ જમીન પર ખેડાણ કરતા હોવાનો દાવો છે. ઉમરપાડાની અંદાજે 4 થી 5000 એકર જમીન પર ખેડાણ થતું હોવાનો દાવો છે. જમીનના દાવાની ખરાઈ વખતે નિયમો નેવે મુકાયા તેવો આરોપ છે. ગામ અને તાલુકા વન અધિકાર સમિતિને વન અધિકારીઓએ સાથે રાખ્યા વિના જ ખરાઈ કરી. નિયમ શું કહે છે કે ગામ અને તાલુકા વન અધિકાર સમિતિને સાથે રાખવા પડે ખરાઈ કરતી વખતે, પરંતુ વન અધિકારીઓએ એવું ન કર્યું. વનકર્મીઓએ મનસ્વી રીતે સ્થળ પર જ ખેડાણ નથી એવું દર્શાવી દીધું. દાવા નકાર્યા, એમાં અધૂરા ડોક્યુમેન્ટ્સનું કારણ આપ્યું. પણ કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે, કયા ડોક્યુમેન્ટ્સ જરૂર હોવા છતાં પણ નથી ઉપલબ્ધ તે ન જણાવ્યું. હવે ઉકેલ કયા કયા છે? 4 ઉકેલની વાત આપણે કરીશું. પહેલા તબક્કા 1ની વાત કરી લઈએ. જમીન ખરેખર કયા રેકોર્ડમાં આવે છે તે નક્કી કરવું પડે. અલગ અલગ જમીનના પ્રકાર અને અલગ અલગ નિયમો તેની ઉપર લાગુ થાય. ફોરેસ્ટ લેન્ડ હોય, રેવન્યુ લેન્ડ હોય, રિઝર્વ લેન્ડ હોય, પ્રોટેક્ટેડ લેન્ડ હોય. આ અલગ અલગ જમીન છે તેના પર નક્કી કરવું પડે કે જમીન કઈ છે અને એના ઉપર નિયમો અને કાયદાઓ નક્કી કરવા પડે. હવે તબક્કો 2 એટલે કે ખેડૂત ક્યારથી ત્યાં ખેતી કરે છે. પાછી એ જ તારીખ આવી ગઈ 13 ડિસેમ્બર 2005ની તારીખ એટલે મહત્વની કે એ પહેલા જે પણ ખેડૂતો ખેતી કરતા હતા તેમને હક આપવો પડે, પરંતુ પછીના ખેડૂતો માટે અમાન્ય ઠરે ખેતી. FRA હેઠળ દાવો કરાયો હતો કે કેમ? જો ખેડૂતોએ દાવો કર્યો છે તો ઠીક છે. જો દાવો જ ન કર્યો હોય તો ખેડૂતોની સમસ્યા વધી શકે છે. દાવો નકારવામાં આવ્યો છે કે પેન્ડિંગ છે એ પણ જોવું પડે. દાવો નકારાયો હોય તો કારણ શું છે? શું કાયદા મુજબ પ્રક્રિયા અનુસરવામાં આવી છે? એટલે કે માત્ર ખેડૂતોના જે પુરાવાઓ છે તેની ઉપર પણ નહીં, પરંતુ વન વિભાગના અધિકારીઓએ પૂરતી પ્રોસેસ કરી છે કે નહીં, યોગ્ય રીતે ચેકિંગ કર્યું છે કે નહીં ડોક્યુમેન્ટ્સનું, એ પણ તપાસવું પડે. યોગ્ય ઉકેલ માટે શું સંભવ છે? ચોથા તબક્કાની વાત. વન વિભાગની જમીન છે એવું કહીને ફોરેસ્ટ રાઇટ ખતમ કરી શકાય નહીં, કારણ કે આ ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે જ લાવવામાં આવ્યો કે જે આદિવાસી ખેડૂતો છે, આદિવાસી લોકો છે, તેમના જે હકો છે તે સુરક્ષિત રાખી શકાય. હવે 2005 પહેલેથી જ ખેતી કરે છે એવા પુરાવા નથી તો તેનો ઉકેલ શું તે નક્કી કરવું પડે. તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને અને ન્યાયિક રીતે કોઈ માર્ગ નીકળે તો જ ઉકેલ સંભવ છે, એટલે વચનો રસ્તો કાઢવો પડે. આજે અલગ અલગ તબક્કાઓ એટલે અમે ચર્ચા કરી રહ્યા છીએ કે કોઈ વચનો રસ્તો કાઢવો પડે. તો આ સ્થિતિ. હવે વન વિભાગના ડિવિઝનને લઈને શું ચર્ચાઓ છે, ફેરફારને લઈને શું દાવા છે તે પણ સમજવા પડે. ખેડૂતોનો દાવો છે કે 2013 સુધી પશ્ચિમ રાજપીપળા ડિવિઝનમાં આ વિવાદિત જમીન હતી. સામે વન વિભાગનું કહેવું છે કે ડિવિઝન ફેરફાર થયો પણ રેન્જ પહેલેથી જ વડપાડા છે, એટલે તેમાં કોઈ બદલાવ નથી થયો. ડિવિઝનમાં ફેરફાર થયો છે, રેન્જ પહેલેથી જ જે પહેલા હતી એ જ છે. ખેડૂતોનો દાવો છે કે 2013માં સુરત ડિવિઝનમાં આ જે વિવાદિત જમીન છે તે ભેળવી દેવાઈ. વન વિભાગનું કહેવું છે કે ગામ અને સરહદોમાં કોઈ ફેરફાર નથી થયો. ખેડૂતોનો દાવો છે કે ઉમરપાડાના ખેડૂતોને ખેતીની મંજૂરી આપી દેવામાં આવી છે, તો સાગબારાના ખેડૂતોને કેમ નહીં? અને વન વિભાગનો દાવો છે કે નિયમ પ્રમાણે ગ્રામ સભા ઠરાવ આધારે મંજૂરી આપવામાં આવી રહી છે. જો તમારી પાસે ગ્રામ સભાનો ઠરાવ હોય તો અમે તમને પણ મંજૂરી આપી દઈશું ખેતી માટેની. ગ્રામ સભાની ભૂમિકા શું હોય છે તે સમજવી પડે. અહીં ખૂબ જ મહત્વનો આ મુદ્દો છે. પહેલા તો અરજદાર તરફથી હક દાવા રજૂ કરવામાં આવે ગ્રામ સભાની સામે. ખરાઈ ચકાસણી વન અધિકાર સમિતિ અને ત્યારબાદ પેટા વિભાગીય સમિતિ જે તપાસ અને વિચારણા કરશે. જિલ્લા સમિતિ જે અંતિમ નિર્ણય કરશે એ જિલ્લા સમિતિ કરશે. હવે અહીં સમજવું પડે કે ગ્રામ સભા કઈ રીતે મહત્વની છે. ગ્રામ સભા ઠરાવ કરીને વન અધિકાર સમિતિ બનાવે છે. ગ્રામ વન અધિકારી સમિતિ જેમાં ઓછામાં ઓછા 10 અથવા વધુમાં વધુ 15 સભ્યો હોય છે. જંગલ જમીન ખેડાણ અંગેના દાવા અહીં સ્વીકારવામાં આવે છે. દાવાઓને લઈને પૂરતા પુરાવા, સ્થળ તપાસ, પંચનામું કરવાની જે જવાબદારી છે
તે નિર્ધારિત કરવામાં આવે છે. જરૂરી પુરાવા નકશા તૈયાર કરીને દાવો ગ્રામ સભા સમક્ષ રજૂ કરવામાં આવે છે. હવે ગ્રામ સભા ઠરાવ દ્વારા દાવાઓને પેટા વિભાગીય સમિતિને મોકલે છે અને ત્યારબાદ નક્કી કરવામાં આવે છે કે તપાસ વિચારણા બાદ કે હવે આગળ શું, અને અંતિમ નિર્ણય જિલ્લા સમિતિ નક્કી કરે છે. તો આ આખી પ્રોસેસ છે ગ્રામ સભાની ભૂમિકાને લઈને, અને ત્યારબાદ એટલે કે હક દાવા અરજદાર રજૂ કરે ત્યારબાદ જિલ્લા સમિતિ આ આખી પ્રોસેસ આ રીતે નિર્ધારિત થાય છે. અને અહીં જ મુદ્દો અટક્યો છે ગ્રામ સભાના ઠરાવને લઈને. સાગબારાની આ જે જમીન છે તેમાં ગ્રામ સભાના ઠરાવને લઈને મુદ્દો અટક્યો છે. વર્તમાન સ્થિતિમાં શું દાવા થઈ રહ્યા છે ખેડૂતો તરફથી અને વન વિભાગ તરફથી, સાથે જ સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોની શું વાત છે, શું વિવાદ છે અને શું દાવા છે તે સમજી. હવે સાગબારાના ખેડૂતોનો દાવો છે કે અમે વર્ષોથી જંગલ જમીન ખેડીએ છીએ. ઉમરપાડાના ખેડૂતોનું કહેવું છે કે ઉકાઈ ડેમના વિસ્થાપિત તરીકે હક અમને મળેલો છે, એટલે અમે અન્યને નહીં આપીએ કદાચ, એવી જ વાત ઉમરપાડાના ખેડૂતો કરી રહ્યા છે. સાગબારાના ખેડૂતો કહી રહ્યા છે કે જંગલ જમીન ખેડવાનો અમને હક મળેલો છે. સામે ઉમરપાડાના જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે કેટલાકે ડર ઊભો કરીને જમીન પર કબજો કર્યો છે. એટલે સાગબારાના ખેડૂતો પર આરોપ છે કે ડરાવીને ધમકાવીને અને જંગલ જે જમીન છે તેની ઉપર હક ઊભો કર્યો છે. સાગબારાના ખેડૂતોનું કહેવું છે કે અમને ખેડાણના હક નહીં મળે ત્યાં સુધી અમે ધરણા કરીશું. ઉમરપાડાના ખેડૂતોની પણ એવી જ કંઈક માંગ છે કે સાગબારાના ખેડૂતોને હક મળશે તો અમે ધરણા કરીશું. એટલે બંને જે ગામ છે તે સામસામે જોવા મળી રહ્યા છે. બંને ગામના ખેડૂતો સામસામે આવી ગયા છે. સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના દાવા આપણે જોયા, પરંતુ અહીં સાગબારાના ખેડૂતો અને વન વિભાગના શું દાવા છે તે પણ જાણવું જરૂરી છે. વન વિભાગનો દાવો છે કે ઉમરપાડાના કેટલાક લોકોએ ગ્રામસભા ઠરાવને લઈને વાંધો ઉઠાવ્યો છે. સામે સાગબારાના ખેડૂતોનો દાવો છે કે અમારી પાસે ગ્રામસભાનો ઠરાવ છે. એટલે સાગબારાના ખેડૂતો પાસે જે ગ્રામસભાનો ઠરાવ છે તેને લઈને ઉમરપાડાના કેટલાક લોકોએ ગ્રામસભા ઠરાવને લઈને વાંધો રજૂ કર્યો છે તેવું કહેવું છે વન વિભાગનું. ગ્રામસભાનો ઠરાવ ખોટો હોવાની રજૂઆત કરાઈ છે. ઉમરપાડાના ખેડૂતોએ આ રજૂઆત કરી હોવાનો દાવો વન વિભાગ કરી રહ્યું છે. બીજી તરફ સાગબારાના ખેડૂતોનો દાવો છે કે કાયદા પ્રમાણે દાવા અરજીમાં ગ્રામસભાનો ઠરાવ રજૂ કર્યો હતો. એટલે જે પુરાવા રજૂ કરવામાં આવવા જોઈતા હતા તે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ગ્રામસભાના ઠરાવનો પણ સમાવેશ થાય છે તેવું કહેવું છે સાગબારાના ખેડૂતોનું. વન વિભાગનું કહેવું છે કે ખરાઈ માટે અમે ગ્રામસભાનો ઠરાવ FSLમાં મોકલ્યો છે કે આ જે સાગબારાના ખેડૂતો તરફથી ગ્રામસભાનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે તે યોગ્ય છે કે નહીં, કે પછી ઉમરપાડાના જે ખેડૂતોનો દાવો છે તે યોગ્ય છે, તે ખરાઈ માટે FSLમાં એ દાવો મોકલી દીધો છે. સાગબારાના ખેડૂતોનું કહેવું છે કે ગ્રામસભાનો ઠરાવ કાયદેસર જ છે, અમે કાયદેસરની પ્રક્રિયા અનુસરી છે આ ગ્રામસભાનો ઠરાવ મેળવવા માટે. તો આ અલગ અલગ દાવા વન વિભાગ અને સાગબારાના ખેડૂતો તરફથી કરવામાં આવ્યા છે. ઉમરપાડાના ખેડૂતોનો એંગલ પણ આપણે સમજ્યા, વન વિભાગના દાવા પણ જોયા અને સાગબારાના ખેડૂતોની રજૂઆતો પણ જોઈ, અને વિવાદ આખરે ક્યાંથી શરૂ થયો અને અત્યારે ક્યાં સુધી પહોંચ્યો છે તે પણ તમે આજના આ વિડીયોમાં સમજી લીધું હશે.